તાપી કુકરમુંડા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આદિવાસી યુવકને નિવસ્ત્ર કરીને માર મારવાની ઘટના ગત 21મી જૂનના રોજ બની હોવાને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ અંગે આદિવાસી સમાજમાં કુકરમુંડા પોલીસ સામે વિરોધનો સૂર ઉઠાવવા પામ્યો છે અને કસૂરવાર પોલીસ કર્મી સબીર આલમ ખાન બેલમ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આદિવાસી આગેવાનોએ જ્યારે કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોલીસ ઘટનાની ગંભીરતા સમજી તુરંત જ તપાસ કરતા ફરિયાદી પવન પાંડવીને અને પોલીસ તપાસમાં વિસંગતતાને સામે આવી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું। જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેનો વિડીયો એક વાયરલ થયેલો છે, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક યુવાનને નિવસ્ત્ર કરી અને પોલીસ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે। તો જેની પ્રાથમિક તપાસ કરતા તેનાથી વિપરીત તથ્યો સામે આવેલા છે, જેમાં આ યુવાન વિરુદ્ધ તારીખ 21/6/2025 રોજ બે જુદી જુદી અરજીઓ મળેલી। એમાં એક અરજી કે જ્યાં પોતે નોકરી કરતો હતો તે દુકાનમાં એ ઘરની બાજુમાં હતું અને ત્યાં ગોડાઉનમાં એને બાકોરું પાડી અને તેમાંથી અનાજની ચોરી કરી તેવું દુકાનદારે એક અરજી આપેલી હતી। એ સિવાય રાતના સમયે તે બીજી એક દુકાનની અંદર જઈ અને પોતે કાજુ બદામ લેવા માટે જાય છે અને એના પૈસા તે આપતો નથી। આથી દુકાનદાર સાથે થોડી ઝપાઝપી અને મારામારી થાય છે અને એ આખો મામલો જે છે એ પોલીસ સ્ટેશન આવે છે અને જે તપાસ કરનાર જે પોલીસ છે કે જ્યારે એની પૂછપરછ કરતા હોય છે ત્યારે એ પોતે મને પણ દુકાનદારે માર મારેલો છે એવું બતાવવા માટે થઈ અને ટી શર્ટ કાઢી નાખે છે, સાથે સાથે તદ્દન નિવસ્ત્ર હાલતમાં થઈ જાય છે અને પોતે જીદ પકડે છે કે હું આ જ હાલતની અંદર એમ કે ઘરે જઈશ। આમ એક પ્રેશર ઊભું કરી અને પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરવાનો એને પ્રયત્ન કરેલો। તો પ્રાથમિક તપાસમાં આવું જાણવા મળેલું છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને પોલીસે એને કોઈ માર માર્યો હોય એવા હાલ કોઈ પુરાવા મળેલ નથી। આગળની તપાસ ચાલુ છે। મારું નામ પવનભાઈ કિરણભાઈ પાડવી છે અને સાંજના 7:30 વાગે હું દુકાને ગયેલો, જ્યાં હું કામ કરતો હતો 2 થી 3 મહિના પહેલા। ત્યાં હું કાજુ બદામ લેવા ગયેલો, પછી કાજુ બદામ લીધા મેં 20 રૂપિયાના, મારા હાથથી જ મેં 20 ગ્રામ કાજુ બદામ મોજેલા અને 20 ગ્રામ એમાંથી ત્રણ કાજુ બદામ મેં હાથમાં લીધેલા। પછી મેં બધા અડધા નથી લેવા કાજુ બદામ નથી લેવા એમ કરીને મૂકી દીધા। પછી મને ગાળ આપવા લાગ્યો, પછી ગાળ આપવાથી મને ઝઘડો થઈ ગયો। એ ઝઘડામાંથી મારામારીથી બાલાભાઈ ચૌધરી સાથે પછી ત્યાંથી હું ઘરે જતો રહ્યો। ઘરે જઈને ખાઈને હું બસ સ્ટોપ બાજુ ફરવા નીકળેલો પછી મારા સાથે મારા દોસ્તારો હતા। પછી મેં ત્યાંથી બસ સ્ટોપ પર ગયો હું ફરવા। ત્યાં પછી 2 બાઇક પર ઉપર બેઠીને 2 પોલીસ વાળા આવ્યા। એ મને પૂછવા લાગ્યા પવન કોણ છે? મેં પોતે કીધું હું છું। હું થયું એમ કીધું। મેં પૂછ્યું કે તારા નામની અરજી આવેલી છે કે? ચાલ પછી તને લેવા આવેલા છે। પછી એના સાથે હું ગયો બેહીને ગાડી ઉપર બેહીને, અને એ બે છે ને વર્દી પણ નહીં પહેરેલી હતી। હું પોલીસ સ્ટેશનમાં ગયો, પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા, મને રૂમમાં બેસાડ્યો। 1 થી 2 મિનિટ મને રૂમમાં બેસાડ્યો। પછી એક પોલીસ વાળાએ મને શર્ટ પકડીને બહાર કાઢ્યો। બહાર કાઢીને મને વાંકો વાળ્યો। પહેલા વાંકો વાળીને ટી શર્ટ ઉપર કરીને 3 થી 4 વાર મને હાથેથી અહીંયા પાછળ માર્યું। પછી દંડાથી 1 વાર પાછળ માર્યું। પછી હાથમાં 1 વાર એક દંડો માર્યો 2 હાથ ઉપર, અને નીચે હોરાવીને જબરજસ્તી મારા બધા કપડા કાઢીને છે ને દંડ